કોન્સ્ટેબલ સ્પેશિયલ આ પાર્ટ 2 છે. પાર્ટ 1 ઓલરેડી આપણી ચેનલમાં મુકાઈ ગયો છે, એ તમે જોઈ શકો છો. તમારા પ્રતિભાવ હોય આપી શકો એ વિડીયો માટે અને આ વિડીયો માટે. તો શરૂઆત કરીએ આજે પાર્ટ 2ની. મોટાભાગના ક્વેશ્ચન આમાં રિઝનિંગના જશે. મેથ્સના ક્વેશ્ચન તમને આ પાર્ટ 2માં ઓછા જોવા મળશે. નેક્સ્ટ પાર્ટ આવશે એમાં 25-30 દાખલા આપણે હળંગ મેથ્સના જોશું. તો આ છે ઇનઇક્વેલિટીનો ક્વેશ્ચન. આ એને વિધાન આપ્યું છે, એના ઉપરથી આપણે આ બે નિષ્કર્ષ છે એ જોવાના છે. તો કે થી આર આવી રીતે જી સાઈડ એરો હોય ને એ સાઈડ તમારે જવાનું હોય. ક્યાંથી? તો કે જે આ કે આપ્યો હોય ને ત્યાંથી આ એરો ક્યાં છે? તો કે આર બાજુ જવાનું છે. તો કે થી આ આર બાજુ, તો કે આ ભાઈ જો સેમ એરો છે, સેમ ડિરેક્શન છે, એટલે કે આ જવાય છે. પછી પી થી એસ જવાનું છે, એટલે કે આ પી છે ત્યાંથી આપણે એસ જવાનું. આ જો રોંગ સાઈડ આવી જાય એટલે કે નથી જવાનું. જ્યાંથી જ્યાં આવી રીતે હોય ને તો કે થી આર જવાનું છે. તો જ્યાં સુધી નિશાની આ રીતની આવતી હોય ને મતલબ જવાય છે. જેવી આવી રીતે વિરુદ્ધ નિશાની આવી જાય ને એટલે કે ના જવાય. આના ઉપર આપણે વિસ્તારથી એક વિડીયો લઈને આવશું, આના ઉપર અને શિલોંગ્સ ઉપર 5-10 આપણે એના ઉદાહરણ લઈને આવશું કે જેમાં તમને આખું આ બે ચેપ્ટર છે એ સમજાઈ જાય. એકદમ કહેવાય ને કે રમૂજી રીત, કે ગાયને બળદ, બળદને ઘોડો, પછી આખું વચાય નહીં, આ સીધું અહીંયા આવી જાય. ખેતરમાં કામ કોણ કરે? તો ખેતરમાં કામ કહેવાય કે બળદ કરે. બળદને શું કહેવાય છે અહીંયા? ઘોડો. જવાબ આવે આનો ઘોડો. પછી શું છે કે બી છે, એફ છે, જે છે અને વી છે. આમાં તમે આપણે ABCD લખી લેતા હોય એટલે ખબર પડી જાય. આપણે લાલો આ જે લેટર આપ્યા છે ને એને અહીંયા આપણે ટીક કરી નાખીએ. તો કે બી છે, એફ છે, પછી શું છે તો કે જે છે અને પછી એક ખાલી જગ્યા છે અને વી છે. આમાં તમને કંઈ એવું કોમન દેખાય છે? શું છે આમાં? કહેવાય કે આનું કનેક્શન શું છે? તો એક ટાઈપનું અલગ કનેક્શન છે. એવું ક્યારેક જ એવું પૂછાઈ જતું હોય. તો કે બી છે કોના પછી છે? એ પછી. ઈ છે એફ છે એ કોના પછી છે? તો કે ઈ પછી. એવી જ રીતે જે છે તો કે આઈ પછી છે અને વી છે યુ પછી છે. મતલબ કે જે આપણે અંગ્રેજીમાં જે સ્વર હોય ને એ, ઈ, આઈ, ઓ અને યુ, એ સ્વર પછીના નેક્સ્ટ અક્ષર લીધા છે આપણે. જો એ પછી આ બી લીધો છે, ઈ પછી એફ લીધેલ છે, એવી જ રીતે આઈ પછી જે લીધેલ છે અને યુ પછી વી લીધેલ છે. તો હજી એક કયો છે તો કે ઓ. તો કે ઓ પછી નેક્સ્ટ કયો આવે? તો કે અહીંયા આવશે, જવાબ આવશે પી. આવી રીતે આપ્યું હોય ને તો એક એક જોઈ લેવાય. ઈ, એફ, જી, એચ, તો કે હવે આવશે આઈ. પછી જી, એચ, એચ, આઈ, ભાઈ જે, હવે આવશે કે. એકદમ સરળ. આ નંબર અહીંયા આપ્યો છે એ વાંચવા જવાય નહીં, સીધી સૂચના વાંચ લેવાય. તો કે આ નંબરમાં એકી સંખ્યા હોય તો +1 કરવાના છે, બેકી હોય તો +2 કરવાના છે. ને ત્યાર પછી જે નવી સંખ્યા બને એમાં કયો અક્ષર, કયો ડિજિટ વધુ વખત રિપીટ થાય? તો જે આપણે શરૂઆતમાં એકીમાં +1, બેકીમાં +2, તો 1 થશે 2, 5 6, 8 10, 6 8, 4 6, 3 4, 5 6 ને 7 8. કયો અક્ષર વધારે વખત આવે? તો કે 1, 2 અને 3, 6 વધુ વખત છે. જવાબ આવે આનો 6. આ જો હવે આ એક ટાઈપનો એનાલોજી. આમાં એવું હોય બની તો બની, નકર અબ્દુલ ગની. આમાં થાય તો થાય. 6, 4 અને 1 કર્યા, 7 અને 11 ના 9 કર્યા, 8 અને 12 ના અહીંયા આપણે એને કહેવાના છે. આમાં મોટે ભાગે શું હોય તો કાં તો બેયનો ગુણાકાર થઈને હોય, કાં તો બેયનો સરવાળો થઈને હોય, કાં તો બેયના વર્ગનો તફાવત હોય, કાં તો બેયના વર્ગનો તફાવત હોય. આવું જ કંઈક હોય. અંદરો અંદર સેટિંગ થઈને અહીંયા સંખ્યા બનતી હોય છે. 6 ને 4 કેટલા થાય? તો કે 10. તો 10નો અહીંયા 1 કર્યો, ચાલો મીંડું હટાવી નાખ્યું એવું લોજિક હશે. 7 ને 11 કેટલા થાય? તો કે 18 થાય. તો કે 18 ના તો 9 કર્યા છે, તો હું 18 ના અડધા 9 કર્યા, તો 10 ના અડધા તો 5 હોવા જોઈએ. તો કે ના, આપણે જે કહેવાય ને કે યુનિટ ડિજિટ જે કહે છે ને, 10નો યુનિટ ડિજિટ કેટલો થાય? તો કે 1 થાય. 8 ને કેટલા થાય? તો કે યુનિટ એનો સરવાળો કેટલો થાય? તો કે 9 થાય. તો 12 ને 8 કેટલા થાય? તો કે 20. તો આનો સરવાળો કેટલો થાય? 2. જવાબ આવશે 2. રવિ ઉત્તર દિશામાં 5 કિલોમીટર ચાલે છે. દિશા અને અંતરનો હોય ને જેમ કહે ને એમ વાંચતું જવાય ને કરતું જવાય, એ જ ઇઝી પડે. આખો ક્વેશ્ચન વચાય નહીં. જેમ એક એક વાક્ય વાંચતું જવાય, એક એક વાક્ય દોરતું જવાય, એટલે કે છેલ્લે જ્યાં પૂગીએ ને ત્યાં જવાબ આવી જાય. રવિ ઉત્તર દિશામાં 5 કિલોમીટર ચાલે છે, એટલે કે આ 5 કિલોમીટર ઉત્તર દિશામાં એ આડો ગયો. ત્યારબાદ જમણે વળી 4 ચાલે છે. જમણે વળ્યો અને 4 ચાલ્યો. એ પછી પાછો જમણે વળે ને 5 ચાલે, એટલે પાછો જમણે ને 5, એટલે આના જેટલું જ કરવાનું. 5 તો 5, પછી આ 4 છે તો આ 5થી સહેજ ઓછું કરવાનું, એટલે કે આપણી માયાજાળમાં આપણે ન ફસાઈ જાય. તો હવે હાલ એનું મુખ કઈ દિશામાં હશે? તો આમ નીચે જતો હોય એટલે એનું મુખ હશે આ દક્ષિણ દિશામાં. જવાબ આવશે એનો દક્ષિણ.
આ એકદમ કહેવાય ને કે લાંબો પ્રશ્ન છે અને સરવાળા બાદબાકીનો પ્રશ્ન છે. એક બેટની કિંમત 300 રૂપિયા છે, એક બોલની કિંમત 20 છે, 3 સ્ટમ્પ જોડી હોય ને એની કિંમત 120 છે. તો એક સંકુલ હશે કે જેને પોતાના વિદ્યાર્થી માટે કે પોતાના જે કોઈ બાળકો હશે એના માટે રમતનો સામાન લેવો છે, એને 1 ડઝન બેટ લેવા છે. 1 ડઝન બેટ એટલે કે 12 નંગ બેટ. પછી 2 ડઝન એને બોલ લેવાના છે, 2 ડઝન એટલે કે 24 નંગ. અને એને 6 સ્ટમ્પ લેવા છે. એનો હિસાબ આપણે પછી કરી લઉં. 1 ડઝન બેટ એટલે કે 12 નંગ બરાબર 1 ડઝન. 1 ડઝનની 1 નંગની કિંમત કેટલી છે? 1 બેટની કિંમત 300 છે. 1 બોલની કિંમત છે 20 એટલે કે 12 3 ને 3600 રૂપિયા બેટના થશે. 24 દૂને 48 મતલબ કે 480 રૂપિયા બોલના થશે. 3 સ્ટમ્પની કિંમત 120 છે એટલે 6 સ્ટમ્પની એટલે કે ડબલની કેટલી થાય? તો કે એનાથી ડબલ એટલે કે 240. આનો આપણે સરવાળો કરી નાખીએ. 3600 ને 400 એટલે કે 4000 થયા. આ 200 બીજા એટલે કે 4200. અને આ 880 અને 40 એટલે કે 120 એટલે કે આનો જવાબ આવશે 43:20. એક દિવસમાં ઘડિયાળના મિનિટ અને કલાક કાંટા કેટલી વાર એકાકાર થાય? તો આનો જવાબ તમે ગોખી લો, 22 વખત થાય. આનો એક બીજો એક ફેક્ટ છે કે ક્યારે એક વખત જ થાય એ તમારે જવાબમાં કહેવાનું છે. શિલોંગ્સ આવી ગયા છે કે ભાઈ બધા કાળા વાદળી છે એટલે કે આ બધા કાળા વાદળી છે. બધા વાદળી લીલા છે એટલે કે બધા વાદળી લીલા છે. બધા લીલા નીલમણી છે એટલે કે બધા લીલા નીલમણી છે. જોઈએ કેટલાક નીલમણી લીલા છે. આ કેટલાક નીલમણી છે એ લીલા છે તો કે આ છે. બધા વાદળી કાળા છે તો કે બધા વાદળી છે એ કાળા છે? ના ભાઈ, બધા વાદળી કાળા નથી. બધા વાદળી કાળા નથી કેમ કે આ જો 12થી અંદર આવવાનું છે તો બધાય ન આવે. કેટલુંક આવે એટલે પહેલું વિધાન સાચું છે, બીજું વિધાન ખોટું છે. કેટલાક કાર્ટૂન છોકરા છે. કેટલાક કાર્ટૂન છોકરા છે. બધા છોકરા બારી છે મતલબ કે બધા છોકરા બારીની અંદર છે. બધા જોકર બારી છે મતલબ કે બધા જોકર બારીની અંદર છે. આ બધા જોકર અહીંયા હશે જોકર. એને ભાઈ જોકર નહીં, છોકરાઓમાં નહીં જવા દેવાના. બધા જોકર છોકરા છે કે ભાઈ આ બધા જોકર છે એ છોકરા છે? તો કે નથી. આ જો 12થી અંદર જવાનું છે કે બધાય ન આવે. કેટલાક કાર્ટૂન બારી છે. આ કેટલાક કાર્ટૂન છે એ બારી છે તો કે આ અંદરથી બહાર જવાનું હોય તો કેટલું કંઈ આવે ને બધું આવે. કેટલાક જોકર કાર્ટૂન છે. આ કેટલાક જોકર છે એ કાર્ટૂન છે તો કે આ છે. જ્યારે 12થી અંદર જવાના હોય તો કેટલું સાચું બધું ખોટું એટલે કે 2 અને 3 વિધાન સાચા છે. જાન્યુઆરી, માર્ચ, મે ખાલી જગ્યા, સપ્ટેમ્બર, નવેમ્બર ને ખાલી જગ્યા જવાબ કહેવાના છે. જાન્યુઆરીથી માર્ચ એટલે કે આપણે ફેબ્રુઆરીનો એક ગેપ લીધો છે. માર્ચ પછી તો કે એપ્રિલનો એક ગેપ લીધો છે. પછી મે તો આપણે અહીંયા જૂનનો એક ગેપ લેશું અને જવાબ અહીંયા આવશે જુલાઈ. એટલે ભાઈ જુલાઈ હોય એવો જવાબ આવે. અહીંયા 3માં એકમાં જુલાઈ નથી, એક જ છે. તો ભાઈ આ ચેક કરાય નહીં, ઘરે આવીને કરી લેવાય. જવાબ આવશે હા જુલાઈ અને જાન્યુઆરી. પછી જો અહીંયા જુલાઈ છે તો ઓગસ્ટનો ગેપ લીધો આપણે, સપ્ટેમ્બર કર્યો, પછી ઓક્ટોબરનો ગેપ લીધો અને નવેમ્બર કર્યો. એવી રીતે ડિસેમ્બરનો ગેપ લેવાનો અને જાન્યુઆરી. ભારત તો કે દિલ્હી. ભારતની રાજધાની કઈ છે? તો કે દિલ્હી. ઓસ્ટ્રેલિયાની કઈ છે? તો કે કેનબરા. લગભગ કેનબરા જ છે. ન હોય તો કોમેન્ટ કરજો. યુક્રેનની છે આ કીવ કરીને છે, કીવ. તેવી રીતે રશિયાની કઈ છે? તમને આવડે તો કોમેન્ટ કરવાની છે. આનો જવાબ હું કોમેન્ટ બોક્સમાં આપી દઈશ. પાછું આવી ગયું છે ઇનઇક્વાલિટી. એફથી લઈને આપણે જો આ ગાડી એ બાજુ જાય છે એરોમાં ડી બાજુ જવાનું છે તો કે એફથી લઈને આ જો સેમ જ નિશાની છે ડી સુધી જવાનું છે તો કે જવાય છે. પછી પી અને ડબલ્યુ તો કે ડબલ્યુથી આપણે પી સાઈડ જવાનું છે. આ ડબલ્યુ છે ત્યાંથી આપણે આ જાય અહીંયા જ રોંગ સાઈડ આવી જાય એટલે કે નથી જવાતું. બીજો દાખલો આપણે એનો જોઈએ. આ આખું વિધાન આપ્યું છે. આ એના 2 કારણ છે. એચથી લઈને તારણ છે. એચથી લઈને બી જવાનું છે તો એચથી લઈને આપણે ગાડી આંકવાની છે બી સુધી. આ બી અહીંયા છે એ પહેલાં અહીંયા જ રોંગ સાઈડ આવી ગઈ એટલે કે ન જવાય. પછી એફથી લઈને એસ જવાનું છે તો કે આ એફ છે અને આ એસ છે. એફથી લઈને હજી અહીંયા ઘરની બહાર નથી નીકળ્યા, ઓહરીમાં જ આ રોંગ સાઈડ આવી જાય એટલે કે નથી જવાતું. સાગર ઘરથી પૂર્વમાં 10 એટલે કે આ એનું ઘર હશે પૂર્વમાં 10 ચાલ્યો છે.
પછી એ ઉત્તરમાં 5 ચાલે છે, એટલે કે આ ઉત્તર અને આ 5. ત્યારબાદ એ પશ્ચિમમાં, પશ્ચિમ એટલે કે આપણા ગુજરાત બાજુ આ બીજા 10 ચાલે છે, 10. તો હવે ઘરેથી એ કઈ દિશામાં કેટલો દૂર હશે? તો કે ભાઈ દૂર તો જો એટલો હશે, આ જે ઘાટો ભાગ કર્યો ને એટલો દૂર હશે, એટલે કે 5, મતલબ કે 5 કિમી એ દૂર હશે. ને દિશા કઈ થાય? આ એનું ઘર છે ને આ દિશા કઈ છે? તો દિશા છે ઉત્તર. ઉત્તર દિશામાં 5 કિમી દૂર હશે. આવા દાખલા કહેવાય કે હાલની પરીક્ષામાં બહુ પૂછાય. કોડેડ કહેવાય કે બ્લડ રિલેશન. આપણે એન વીને શું થાય? મતલબ કે વી છે, વીથી લઈને એન સુધી જવાનું છે. તો અહીંયા જો આ કોડ આપ્યા છે કે આ જે ડોલરની નિશાની છે, તો કે એનો અર્થ શું થાય છે કે એ છે એ બીનો પિતા છે. તો એવી રીતે આપણે અહીંયા લખી નાખીએ. જો ડોલર છે ને તો અહીંયા પિતાનો સંબંધ દર્શાવે છે. પછી @ છે તો કે પત્નીનો સંબંધ દર્શાવે છે. પછી આ ટકાવારી છે તો ટકાવારી એ પુત્રનો સંબંધ બતાવે છે. મતલબ કે આ વી છે, વીથી આપણે અહીંયા એન સુધી જવાનું છે. એન વીને શું થાય? એટલે કે આપણે વીથી આપણે એન જાઉં. તો કે આ વીથી આ આર શું છે? તો કે પિતા છે. પિતાની પત્નીને શું કહેવાય આપણે? તો કે માતા કહેવાય. માતાનો પુત્ર હોય એને શું કહેવાય? તો કે માતાના પુત્રને શું કહેવાય? તો કે ભાઈ કહેવાય. નંબર સિરીઝ 2, 20, 56, 110 અને 182. તફાવતથી આપણે શરૂઆત કરીએ કે ભાઈ 18નો તફાવત છે, પછી આ 36નો છે, પછી આ આપણે જોઈએ તો 54નો છે. આ તફાવત જોઈએ તો આ છે 72નો છે. તો કે ભાઈ 18, 18 દુ 36, 18 તેરીને 54, 18 4 72. તો એવી રીતે 18 5 કેટલા થશે? 90. 180માં આપણે 90 પ્લસ કરવાના છે. 182માં આપણે 90 પ્લસ કરવાના છે. સોરી, 182માં જો 100 પ્લસ કરીએ તો 282 થઈ જાય, પણ આપણે તો 90 પ્લસ કરવાના છે, એટલે કે જવાબ થશે 272. જો 182માં 90 પ્લસ કરવાની ટ્રાય કરીએ ને તો આમાં સરવાળો કરવાની મજા ના આવે. એના કરતાં ડાયરેક્ટ 100 કરી નાખવાના પ્લસ. 182માં 100 પ્લસ કરો તો કેટલા થાય? તો કે 282. આપણે ફોર્મમાં આવીને 10 વધારે પ્લસ કરી નાખ્યા, ઘટાડી નાખો 272. આ પણ જો બહુ ઓછો તફાવત છે, દેખીતા રીતે ખબર પડે કે તફાવતથી સોલ્વ થઈ જશે. આ છે અહીંયા 7નો તફાવત છે, અહીંયા 21નો તફાવત છે, અહીંયા 35નો તફાવત છે. 7 તેરી 21, 7 5 35. તો ભાઈ 7 1 7, 7 તેરી 21, 7 5 35. તો અહીંયા 77 ને 49, 77 ને 49 પ્લસ કરવાના થાય છે. 175માં આપણે 49 પ્લસ કરવાના છે. સમજી જાય કે 175માં 50 પ્લસ કરવાના છે. તો પહેલાં 25 પ્લસ કરીએ એટલે કે 200, અને પાછા 25 એટલે કે 225, પણ કરવાના છે 49, 50 નહીં, એટલે કે જવાબ આવશે 224. અથવા તો તમે છેલ્લા આંકડાથી કરી શકો કે 9 છે અને 5 છે, છેલ્લો આવે 4, અહીં ઓપ્શન હોય તો. પાછી નંબર સિરીઝ છે 1 છે, 4 છે, 16 છે, 256 છે. તો આ તો બહુ જાણીતા આંકડા છે. આ 1નો વર્ગ, 2નો વર્ગ, આ 4નો વર્ગ, આ 1ના 2 થયા, 2ના 4 થયા, 4ના કેટલા થાય? 8. 8નો વર્ગ કેટલો થશે? 64. ને 8ના ડબલ થાય 16, ને 16નો વર્ગ આ 256 આપેલો છે. તો આ તો કોન્સ્ટેબલની સિરીઝનો પાર્ટ 2. તમને જો પસંદ આવ્યું હોય તો આને વિડીયોને લાઇક કરો, શેર કરો, તમારા મિત્ર સુધી શેર કરો, અને કંઈ તમારે સજેશન આપવાનું હોય તો એ કોમેન્ટ કરી શકો. હું ક્યારેક બોલવાના હોય 120 એ 1200 બોલાઈ જાય, પણ અહીંયા હું લખતો 120 જ હશે, એટલે એ તમે સમજી જાઓ. એવી કોઈ પણ ભૂલ હોય, કંઈ સજેશન આપવા માગતા હોય તો કોમેન્ટ કરી શકો. ધન્યવાદ.